આ શું થઈ ગયું દામોદર કુંડે? આટલી બધી ગળદી? તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણ. આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવારે વહેલો ઉઠીને પહેલા તો આપણે કરી લીધું ફેસ વોશ કર્યા બાદ આપણે મૂકી દીધું ગરમ પાણી, આપણી સ્પેશિયલ રેસીપી વાળું, કારણ કે આપણે થવાનું છે જાડાથી પાતળું. એટલે જલ્દી એ પાણીને આપણે પી લીધું ને પીધા પછી કરી લીધી એક્સરસાઇઝ, એટલે કે પુશઅપ્સ કર્યા. અને પુશઅપ્સ કરીને પછી આપણે ડુબાડી દીધું આપણા મોઢાને ઠંડા બરફ વાળા પાણીમાં. અને પછી ત્યારબાદ આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી. અને રેડી થઈને ઘરે કરી લીધા દીવાબત્તી. ઘરે દીવાબત્તી કરીને પછી ગયો હું ડાયરેક્ટ ટેરેસ ઉપર બધા પ્લાન્ટ્સ ને પાઈ દીધું પાણી. બધા પ્લાન્ટ્સ ને પાણી પાઈ દીધા બાદ ગયો હું સ્વામિનારાયણ મંદિરે કર્યા બધા ભગવાનના દર્શન. અને પછી ગયો હું મહાદેવની પૂજા કરવા માટે, કારણ કે આજે હતો પરસોત્તમ મહિનો અને પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ, એટલે કે અમાસ. તો આજે મહાદેવની પૂજા કરીને પછી આવી ગયો ઓફિસે. અને ઓફિસે કર્યા દીવાબત્તી કરીને પછી આપણે કરી દીધું લેપટોપ ચાલુ કરીને કરવા લાગ્યો કામ. પછી આજે મારા નાની આવી ગયા હતા, એટલે કારણ કે આજે હતી અમાસ. તો પછી હું, મારા નાની ને મારા મમ્મી અમે ગયા ભવનાથ, એટલે કે આપણે દામોદર કુંડે. તો પબ્લિક હતું વાત જ પૂછોમાં, કારણ કે આજે હતો અમાસ, એટલે કે પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ. તો ખૂબ જ ભરપૂર માત્રામાં ત્યાં માણસો જોવા મળ્યા. અને પછી ત્યારબાદ હું પાછો આવી ગયો ઓફિસે, અને ઓફિસે આવીને કરવા લાગ્યો કામ. તો બસ ફ્રેન્ડ, આજનો વ્લોગ અહીંયા સુધી. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય.